નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 કોમર્સ BA માં આપણે પાઠ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એમાં ગયા પીરિયડની અંદર આપણે કંપનીનો અર્થ, કંપનીની લાક્ષણિકતા અને કંપનીની મર્યાદાઓ સુધીની વાત કરી હતી અને અંતમાં આપણે કંપનીના પ્રકારોની જે આકૃતિ કે ચાર્ટ કહી શકાય જોયો હતો. હવે એ ચાર્ટ છે એ આપણે રિપીટ કરી લઈએ, એટલું જ નહીં પણ એના વિશે વિગતવાર પણ અભ્યાસ કરવાનો છે કે ભાઈ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કઈ છે, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કઈ આવે છે એની વાત કરી લઈએ. એટલે કે કંપનીના પ્રકારો. કંપનીના પ્રકારો જે છે એ મુખ્ય 4 પ્રકાર આવશે. હવે આ 4 પ્રકાર એટલે કયા? પેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એટલે કે દેશની સંસદ કે પછી રાજ્યની વિધાનસભામાં ખાસ કાયદો પસાર કરવામાં આવે અને એ દ્વારા, એટલે કે ખાસ ઠરાવ પસાર કરી અને પછી જે કાયદો બનાવવામાં આવે અને એ કાયદા દ્વારા જ્યારે અસ્તિત્વમાં આવે તો એને આપણે કહીશું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. દાખલા તરીકે જો વાત કરીએ તો એક તો RBI અને બીજું છે એ છે LIC. RBI એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, LIC એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બે સંસદ કે પછી વિધાનસભામાં ખાસ ઠરાવ પસાર કરે, કાયદો બને અને પછી અસ્તિત્વમાં આવતી કંપની છે. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એમાં 3 પ્રકાર આવશે. હવે આ 3 પ્રકાર એટલે કયા? તો કે જાહેર કંપની, બીજું જે છે એ છે ખાનગી કંપની અને ત્રીજું બરાબર એક વ્યક્તિની કંપની. સભ્ય સંખ્યાની વાત આવે કે ભાઈ આમાં એક વ્યક્તિ પોતે જ સભ્ય હોય. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્ય હોય, વધારેમાં વધારે 200 હોય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્ય હોય, વધારેમાં વધારેની કોઈ મર્યાદા નથી, નિયંત્રણ નથી. હવે એમાં જાહેર કંપની છે તો એના 3 પેટા પ્રકાર આવશે. આ 3 પેટા પ્રકાર એટલે કયા? તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બીજું જે છે એ છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. અને આનો ત્રીજો પ્રકાર
એટલે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. પછી કે ખાનગી કંપનીમાં પણ આના આ જ 3 પ્રકાર આવશે. એટલે કે પેલું કયું આવશે તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બીજું કયું આવશે બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. અને ત્રીજું અમર્યાદિત જવાબદારી વાળી કંપની. એટલે આપણે અહીંયા લખી શકીએ ટૂંકમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારી, બાહેંધરીથી મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારી. એના એ જ રિપીટ થાય છે માટે આપણે અહીંયા ટૂંકમાં લખેલા છે. તમારે બરાબર અહીંયા વિગતવાર લખી લેવાના. એક વ્યક્તિની કંપની એના કોઈ પ્રકાર આવતા નથી. હવે આપણે આની જો વાત કરીએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કે ભાઈ જાહેર કંપની કોને કહેવાય તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી એ જાહેર કંપની છે. ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. વધારેમાં વધારે કેટલા સભ્યો હોય એની કોઈ નિયંત્રણ મર્યાદા નથી. જાહેર કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. બીજું જાહેર કંપનીના સભ્યોની જે જવાબદારી છે એ 3 પ્રકારે જોવા મળે. એમાં પહેલો પ્રકાર એટલે કયો શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. કોને કહેવાય તો કે કંપનીના સભ્યોની જવાબદારી એણે જેટલા શેર ખરીદેલા હોય એ શેરની જે કિંમત છે એની પૂરતી જ હોય. એટલે કે એક વ્યક્તિએ 50,000ના શેર ખરીદેલા હોય, માનો કે કંપનીનું દેવું વધે, કંપની છે નુકસાનમાં જાય તો એ વ્યક્તિની જવાબદારી કેટલી 50,000 રૂપિયાના શેર ખરીદ્યા હતા એટલી પૂરતી જ રહેશે. અને આવી કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ જે છે એ લખવામાં આવે છે. બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કોને કહેવાય તો કે આ કંપનીમાં સભ્યોની જવાબદારી તેણે જેટલી રકમની બાહેંધરી આપેલી હોય એના પૂરતી મર્યાદિત હોય. માનો કે તમે સભ્ય છો, શેર હોલ્ડર છો, શેર ધારક છો, તમે કંપનીના શેર ખરીદ્યા ત્યારે તમે 2 લાખ રૂપિયાની બાહેંધરી આપી હતી. જો કંપની છે એ નુકસાનમાં જાય, ફડચામાં જાય અથવા તો વિસર્જન કરવાનો સમય આવે ત્યારે તમારી જવાબદારી માત્ર રૂપિયા 2 લાખ પૂરતી જ રહેશે. ત્રીજો પ્રકાર એટલે કયો અમર્યાદિત જવાબદારી. જે તમે વૈયક્તિક માલિકીમાં શીખી ગયા, ભાગીદારી પેઢીમાં પણ શીખી ગયા અને અહીંયા રિપીટ થાય છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં શું હોય તો કે જ્યારે કંપનીનું દેવું વધી જાય, કંપનીની બધી જ મિલકતોને વેચી દેવામાં આવે, તેમ છતાં જો દેવું ન ભરી શકાય ત્યારે સભ્યએ પોતાની અંગત મિલકતોનું વેચાણ કરીને પણ કંપનીનું દેવું ભરવું પડે છે. મતલબ કે તેની જવાબદારી અમર્યાદિત હોય છે. એની એ જ વસ્તુ અહીંયા આવે છે કે જાહેર કંપનીમાં આપણે કીધું કે જે કંપની ખાનગી નથી તે જાહેર છે. તો અહીંયા આપણે લખવાનું કે ખાનગી કંપની જે કંપની ધારા અનુસાર નોંધાયેલી હોય તે ખાનગી કંપની. આમાં આપણે એવું કીધું કે જાહેર કંપની જે જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. તો આમાં લખવાનું કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. અહીંયા આપણે કીધું કે ભાઈ શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. તો અહીંયા લખવાનું શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે.
અહીંયા આપણે કીધું ઓછામાં ઓછા 7 સભ્ય, વધારેની કોઈ મર્યાદા નથી. અહીંયા લખવાનું ઓછામાં ઓછા 2 સભ્ય, વધારેમાં વધારે 200. પછી પેલો પ્રકાર કયો? શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. લખાણાનું આ જ આવે. ફરક કેટલો આવશે? અહીંયા નામના છેડે લિમિટેડ શબ્દ હતો, અહીંયા નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ આવશે. એટલે કે ખાનગી કંપનીમાં જે વ્યક્તિએ શેર ખરીદેલા છે તો શેરની જેટલી કિંમત હોય એટલી જ એની જવાબદારી છે. અને મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં એ ખાનગી કંપની હોય ત્યારે નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લખાય છે. ત્યાર પછી બીજો પ્રકાર કયો? બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં પણ એનું એ જ રિપીટ કરવાનું. ખાનગી કંપનીના જે સભ્ય છે એ સભ્યની જવાબદારી કેટલી? તો કે એને જેટલી રકમની બાહેંધરી આપેલી હોય એના પૂરતી મર્યાદિત. એટલે કે રૂપિયા 2 લાખની જો બાહેંધરી આપેલી હોય, કંપનીનું વિસર્જન થાય એવા સંજોગોમાં સભ્યની જવાબદારી રૂપિયા 2 લાખ પૂરતી જ રહેશે. અને નામના છેડે આમાં પ્રાઇવેટ શબ્દ છે એ લખવામાં આવે છે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં રિપીટ જ કરવાનું, કોપી પેસ્ટ જ કરવાનું છે. કે જ્યારે કંપનીનું દેવું વધી જાય, કંપનીની બધી મિલકતોનું વેચાણ કરી દેવામાં આવે, તેમ છતાં જો દેવું ન ભરી શકાય તો આવા સંજોગોમાં સભ્યએ પોતાની અંગત મિલકતો, જમીન છે, મકાન છે, નાણાકીય બાબતો છે, આ બધું વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે. એવી જવાબદારી એટલે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે ત્રીજો પ્રકાર કયો છે? તો કે એક વ્યક્તિની કંપની. એક માણસની કંપની કે એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની જેમાં એક જ વ્યક્તિ સભ્ય હોય. એ વ્યક્તિની ખાનગી કંપની કહી શકાય. એ વ્યક્તિ પોતે જ સંચાલક હોય, પોતે જ સભ્ય હોય અને એક સભ્ય તરીકે એ બીજી કંપની સાથે પાછો કરાર પણ કરી શકતો હોય. એક વ્યક્તિની કંપનીમાં જે સભ્ય તરીકે વ્યક્તિ છે એની લેખિત મંજૂરી પણ હોવી જોઈએ. બીજું કે કંપનીની જ્યારે નોંધણી કરવામાં આવે ત્યારે નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમન પત્ર તૈયાર કરવા પડે. એ તૈયાર કરીને પછી કંપનીના રજિસ્ટ્રાર પાસે નોંધણી પણ કરાવવી પડે છે. એક વ્યક્તિની કંપની 1956 નો જે કંપની ધારો હતો એ અનુસાર કોઈ જોગવાઈ નહોતી, પણ 2013 ના કંપની ધારા અનુસાર ખાનગી કંપનીને એક વ્યક્તિની કંપની તરીકે રાખી શકાય છે. ચાલો હવે ત્રીજો પ્રકાર એટલે વર્ચસ્વની દ્રષ્ટિએ. આની અંદર તમારે બરાબર 3 પેટા પ્રકાર આવે છે. હવે આ 3 પેટા પ્રકાર એટલે કયા? તો પેલું છે તો કે સરકારી કંપની, બીજું છે એ શાસક કંપની અને ત્રીજું છે એ ગૌણ કંપની. હવે એમાં કે ભાઈ સરકારી કંપની કહેવાય કોને? તો કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, એ ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી
હવે આ 51% મૂડી છે કોની હોય? તો કે એ કેન્દ્ર સરકારની હોય, અથવા રાજ્ય સરકારની હોય, અથવા એકથી વધારે રાજ્ય સરકારની હોય, અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બંનેની ભેગી થઈને હોય, તો એને આપણે કહીશું સરકારી કંપની. તમારે યાદ કેટલું રાખવાનું? ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એકથી વધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એની હોય ત્યારે સરકારી કંપની. બીજું કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ 3 ઉદાહરણ જે સરકારી કંપનીના છે, કારણ કે તેમાં 51% મૂડી જે છે એ કોની હોય? સરકારની જોવા મળે. શાસક કંપની કોને કહેવાય? કોઈ એક એવી કંપની કે જે બીજી કંપનીના 50% કરતા વધારે શેર ધરાવતી હોય. બરાબર? એક બાજુ રિલાયન્સ છે, બીજી બાજુ એસઆર છે. રિલાયન્સ કંપની એસઆર ના ઉદાહરણ તરીકે છે. રિલાયન્સ છે એસઆર ના 50% કરતા વધારે શેર ધરાવતી હોય તો રિલાયન્સને કેવી કંપની કહીશું? શાસક કંપની. એની ઉપર શાસન કરે છે એમ કહી શકાય. એટલું જ નહીં, જ્યારે પ્રતિનિધિ ચૂંટવાની વાત આવે અથવા તો સંચાલક મંડળ બનાવવાની વાત આવે ત્યારે શાસક કંપની જે બહુમતી ધરાવે છે એ પોતાના સંચાલકોની નિમણૂક પણ કરી શકે છે. ગૌણ કંપની જે છે એમાં તમારે રિપીટ કરી નાખવાનું. કયું રિપીટ કરશો? શાસક કંપની વાળું. એક એવી કંપની જે બીજી કંપનીના 50% કરતા વધારે શેર ધરાવે છે. કંપનીમાં સંચાલકોના નિમણૂકનો અધિકાર પણ ધરાવે છે. ચોથું, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે આની અંદર 2 પ્રકાર આવશે. એક છે ભારતીય કંપની અને બીજું છે વિદેશી કંપની. ભારતીય કંપની અને બીજું છે વિદેશી કંપની. ભારતીય કંપની કોને કહીશું? જો કે જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતીય કંપની ધારો એને લાગુ પડતો હોય, અથવા સંસદમાં ખાસ ઠરાવ પસાર કરીને કાયદો બનાવેલો હોય, તો એવી કંપની એટલે ભારતીય કંપની. 3 બાબત યાદ રાખવાની. ભારતમાં સ્થપાયું હોય, ભારતીય કંપની ધારો લાગુ પડતો હોય અને સંસદમાં ખાસ કાયદા દ્વારા કદાચ બનેલી હોય તો એ ભારતીય કંપની. ભારતીય કંપની જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે, એક વ્યક્તિની કંપની પણ હોઈ શકે છે. વિદેશી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, દાખલા તરીકે અમેરિકામાં, જેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન હોય, પણ હા એના ધંધાનું સ્થળ ભારતમાં હોય. એટલે કે કંપનીની નોંધણી અમેરિકામાં થઈ, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ અમેરિકામાં છે, પણ એનું સ્થળ ક્યાં છે? તો કે ભારતમાં. એવી કંપની એટલે વિદેશી કંપની. અહીંયા કંપનીના જે પ્રકારો છે એ વિગતવાર તમે સમજી લીધા. એક વખત નજર ફેરવી લ્યો
મુખ્ય પ્રકાર કેટલા? તો કે 4. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની RBI, LIC. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એના 3 પેટા પ્રકાર: જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીમાં સભ્યની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર: શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ખાનગી કંપનીમાં પણ તમારે આના આ જ 3 લખી નાખવાના. ત્રીજો પ્રકાર એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ વાત કરીએ તો સરકારી કંપની, શાસક કંપની, ગૌણ કંપની. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય કંપની અને દેશી કંપની. આજે આટલું રાખીએ. આજનું તમારું હોમવર્ક કંપનીના પ્રકારો વિશે વિગતવાર પ્રશ્ન રફ નોટમાં લખી લેજો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કંપનીની સ્થાપના વિધિ છે, જેમાં કંપનીનો પહેલા વિચાર આવશે, પછી વ્યક્તિ પ્રાથમિક કે વિગતવાર તપાસ કરશે, જરૂરી સાધનોનું એકત્રીકરણ કરશે ને નાણાંની વ્યવસ્થા કરશે. એ થઈ ગયા પછી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની આખી વિધિ આવશે કે પેલા ભાઈ આવેદનપત્ર તૈયાર કરવું પડે, એના પછી નિયમન પત્ર તૈયાર થાય, સંચાલકોની યાદી બનાવવામાં આવે, જેનું નામ હોય યાદીમાં એની લેખિત સંમતિ લેવી પડે. એ સંચાલક બીજી કોઈ કંપની સાથે જોડાયેલો નથી એ પણ જાણવું પડે, અને કાયદાકીય જોગવાઈનું પાલન માટેનું જે નિવેદન છે આપવું પડે છે. ત્યાર પછી છેલ્લે તફાવતની વાત આવશે.